કેરળમાં અધિકૃત સામાજિક આરોગ્ય કર્મચારીઓની હડતાળને લઈ યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ તિરુવનંતપુરમમાં રાજ્ય સરકારની નિષ્ક્રિયતા સામે વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ દરમિયાન આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જ અને યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે તીવ્ર વાદ વિવાદ થયો, જે પોલીસના હસ્તક્ષેપ બાદ શાંત થયો. આશા કર્મચારીઓ તેમના માસિક માનદરમાં વધારો, નિવૃત્તિ લાભો અને બાકી ચૂકવણીની માંગ સાથે 10 ફેબ્રુઆરી 2025થી અનિશ્ચિત હડતાળ પર છે. આ હડતાળને સમર્થન આપતા કોંગ્રેસ પાર્ટીએ રાજ્ય સરકારની નીતિઓની ટીકા કરી છે અને આશા કર્મચારીઓની માંગણીઓને યોગ્ય ગણાવી છે. કોંગ્રેસે આશા કર્મચારીઓની હડતાળને સમર્થન આપતા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી છે. પાર્ટીએ સરકારના સર્ક્યુલરનું દહન કરવા અને 3 માર્ચે સચિવાલય અને જિલ્લા કલેક્ટર કચેરીઓ સુધી વિરોધ માર્ચ યોજવાની યોજના બનાવી છે. આશા કર્મચારીઓએ સરકારની ધમકીઓ અને દમનકારી નીતિઓ સામે તેમના વિરોધને વધુ તીવ્ર બનાવવાની જાહેરાત કરી છે. તેમણે 3 માર્ચે સચિવાલયથી વિધાનસભા સુધી માર્ચ યોજવાની યોજના બનાવી છે અને સરકારની નિષ્ક્રિયતા સામે તેમના હક માટે લડત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.